મમ્મા હું ઘર છોડીને જાઉં. કેમ? શું થયું? સ્માર્ટ વોચ લેવાની ના પાડી દીધી પપ્પાએ. પપ્પાએ સ્માર્ટ વોચ લેવાની ના પાડી દીધી એટલે ઘર છોડીને વહી જવાનું. આયા બે સાઈ સમજાવું. પેલું, પપ્પા તૂટેલા ચપ્પલ પહેરે છે. તારી પાસે ચપ્પલ તૂટેલા હતા એટલે તને નવા લઈ દીધા. બીજી વસ્તુ, ઈ ફાટેલા કપડા પહેરે છે, તને નવા કપડા લઈ દીધા. ત્રીજી વસ્તુ, ગમે એવા બીમાર હોય તો એ કામે વયા જાય છે, કોઈ દી એમ નથી કેતા કે હું ઘરે રહું. ચોથી વસ્તુ, આપણે કોક દિવસ એને એમ કહીએ તમે ઘરે રોકાઈ જાવ તો એમ કે છે ના હું ઘરે રોકાઈશ તો 2 દિવસનો ખર્ચો વયો જાય. પાંચમી વસ્તુ, તારા ચોપડા ઘટતા હતા સ્કૂલના તો તારા ચોપડા લઈ દીધા. એની પાસે પૈસા નહોતા, ગમે એની પાસે ઉછી ઉધારા કરીને ચોપડા લઈ દીધા. એ કામે જાય, કામે એને બધાય ગમે એટલું ટોર્ચરિંગ કરે છે. તમને કોઈ દી આવીને એમ કીધું કે હું ઘર છોડીને વયા જાઉં? કીધું તમને? એની પાસે પૈસા હોય ના હોય આપણને કોઈ દી કીધું કે હું ઘર છોડીને જાઉં? આપણને કોઈ દી એને દુખી થવા દીધા છે? ના સોરી, મારી ભૂલ થઈ ગયો. મિત્રો, અમે તો ખાલી વિડીયો એટલા માટે ઉતારીએ છીએ કે અમુક છોકરા એવા જીદ્દી હોય છે કે બાપની પરિસ્થિતિ સમજતા નથી, એટલે આ વિડીયો ઉતારે.